હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ફરીથી આજ એક નવા વિડીયોમાં આપ સબનું સ્વાગત કરું છું. તો આજે સવારમાં વહેલા ફ્રી થઈ બધું જ કામ કરી અને આજે બનાવવાની હતી ચકરી, કારણ કે નાસ્તો ઘરમાં જોઈએ. બહારનો નાસ્તો કેટલોક લઈએ, એટલે હંમેશા હું ઘરમાં જ બધા નાસ્તા બનાવતી હોઈ છું. પછી મારી ફ્રેન્ડ્સ એક સામે રહે છે ને એક બીજી બી સોસાયટીમાં રહે છે, તો એ આવી રીતે વિચાર્યું કે ચલો બધા જ ભેગા મળી અને નાસ્તો સાથે બનાવીએ તો જલ્દી બની જાય. કારણ કે પછી જો ટાઈમ આપણી પાસે ઓછો હોય ને છોકરાઓને સ્કૂલ લેવા જવાનો બી ટાઈમ થઈ જાય, એટલે મેં કીધું ચલો ફટાફટ આજ વિશ્વમ સ્કૂલથી આવે એ પહેલાં આપણે નાસ્તો બનાવી દઈએ. તો બસ જો ચકરીમાં કંઈ ના હોય, જે ઘઉંના લોટ હોય એને આપણે પહેલાં બાફી નાખવાના હોય છે. તો એ સવારમાં જ મેં બાફવાનું કામ ચાલુ કરી દીધું હતું. અને પછી જો લોટ હોય એને છાડી અને પછી એમાં બધા મસાલા કરવાના હોય છે. તલ, વરિયાળી, નોર્મલ જે ઘરના નમક, મરચીને જે હોય એ બધા જ નાખવાના હોય છે. તે બધા જ મેં એડ કરીને સરસ મજાનો લોટ અમે બાંધી નાખ્યો હતો. તમે લોટ બાફેલો એટલે લોટ એકદમ સ્મૂથ બંધાય, એટલે ચકરી બહુ મસ્ત સોફ્ટ થાય. તો બસ જો આ રીતે લોટને એવું સરસ બધું બંધાઈ ગયું હતું. અને પછી હવે આ રીતના સંચા હોય ને આપણી પાસે, તો એને આપણે સરસ રીતે ભરી અને પછી જે ગાંઠિયાનો જે ચકરી હોય ને એ રીતના પાડવાના હોય છે. તો એના માટે મેં એક ફ્રેશ આવી સારી એવી ચૂંદડી, મતલબ કોઈ પણ આપણે તમારી પાસે હોય એ લઈ અને આવી રીતે એને ચકરીના શેપમાં પાડવાનું હોય છે. અને જ્યારે ફ્રેન્ડ્સ સાથે હોય ને ત્યારે કામ કરવાની બહુ જ મજા આવતી હોય છે. તો હું અને મારી જે સામેવાળી ફ્રેન્ડ છે એ તો અમે ડેઈલી સાથે જ આવા બધા કામ કરતા હોઈએ છીએ. તો એક કામ એક આસાન બની જાય અને મજા બી આવે. બાકી એકલા તો બહુ જ કંટાળો આવે. તો બસ જો આ રીતની લાઈનો પાડતા જાય, એક લોટ ભરતા જાય ને એક ચકરી બનાવતા જાય, એટલે આસાનીથી બની જાય અને મજા બી આવે. તો બસ ગપાટા મારતા કરતા હતા કામ, તો મજા જ આવતી હતી. તો બસ કોને ફ્રેન્ડ જોડે ડેઈલી મળે છે અને કોને કેટલા ટાઈમથી ફ્રેન્ડ્સ પણ નથી મળતા, એ કોમેન્ટ જરૂરથી કરી દેજો. મારી તો જે બેસ્ટ ફ્રેન્ડ છે એ ડેઈલી સામે જ હોય છે મારી, તો બહુ જ મજા આવતી હોય છે અમને બંનેને. તો આવા બધા કામ તો સાથે જ કરતા હોય. અને બંનેના છોકરાઓ સરખા જ છે, તો બંનેના છોકરાઓ સાથે જ રમતા હોય છે, એટલે ઓર મજા આવે કે છોકરા બી સચવાઈ જાય અને આપણું કામ બી સારી રીતે થઈ જાય. તો બસ જો આવું છે. બધી જ ચકરી અમે થોડીક જ વારમાં પાડી નાખી હતી સરસ રીતે. અને ટાઈમ બી ઝાઝો નહોતો લાગ્યો, કારણ કે ઝાઝા હાથરળિયામાં કહેવાય ને, તો એના જેવું છે. તો મસ્ત મજાની ચકરી પડી ગઈ હતી. અને પછી હવે હું કરતી હતી ફ્રાય કરવામાં થોડોક ટાઈમ લાગે એટલા માટે આપણે એ ટાઈમ છે. બાકી બનાવવામાં તો લોકો ઝાઝા હોય એટલે ટાઈમના ફટાફટ બની જાય. તો બસ જો આ રીતનું તું ચકરી ફાઇનલી બની ઠંડી થઈ ગઈ હતી અને બપોર પછીનો ટાઈમ હતો. અને મસ્ત મજાની જો આ રીતની અમારી ચકરી બની હતી, એકદમ સોફ્ટ ખાવામાં. અને ફૂલ રેસીપી જોતી હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરી દેજો, હું તમારી સાથે ફૂલ રેસીપી જરૂરથી શેર કરીશ. તો હવે હું આ એક ડબ્બામાં ભરી લઈશ. થોડાક મારા ફ્રેન્ડને થોડાક આમાં બંનેના સેમ ભાગ પાડી લઈશું અમે, એટલે એનો બી એક ડબ્બો ભરી લઈશ અને મારો પણ ભરી લઈશ. તો બસ જો આ રીતનો અમારો કંઈક દિવસ જતો હોય છે. નાસ્તા હંમેશા બહારથી બહુ બધા લઈએ તો ક્યારેક નથી ભાવતા હોતા, કારણ કે એ ઓઇલની સ્મેલ બી આવતી હોય છે. અને બહાર તો હંમેશા પામ ઓઇલ જ યુઝ થતું હોય છે, એટલે હું હંમેશા ઘરના પ્રિફેર જ કરું. પછી છોકરાઓ ઉઠી ગયા હતા એટલે એના માટે મેં બનાવ્યું હતું બનાના શેક, કારણ કે છોકરા ઉઠે એટલે એને માટે થોડોક ટાઈમ તો આપણે કાઢવો જ પડે. એટલે એવું સૂતા હતા ને ત્યાં જ બધું જ કામ કરી નાખ્યું હતું મેં. અને હવે જે ફ્રેન્ડ્સની છોકરી હતી એ ઋતિકા, તો એ નહોતી પીતી, તો પછી એના પપ્પાને બોલાવ્યા કે તમે આવો અને એમને પીવડાવી દો. તો બસ આ રીતનું હતું. છોકરાઓ દૂધ પી થોડીક વાર રહેવા અને પછી સાંજે બનાવ્યા હતા આજે પુડલા. તો દિલીપ બે છોકરાઓને જમાડતા હતા ગરમા ગરમ મસ્ત પુડલા. તો તમે જોઈ શકો છો. જો આ એકદમ હેલ્ધી રાગી, પછી બધું સૂજી બધું મિક્સ કર્યું હતું, બહુ જ ટેસ્ટી લાગે છે લસણ ને એવું નાખીને. તો બસ
પુડલા એકદમ સરસ ખાધામાં બંને ફ્રેન્ડ્સ મળીને. તો અમે બંને જ્યારે ફ્રેન્ડ્સ હોય ને સાથે જ બનાવતા હોઈએ છીએ, બધું મારા સાથે જ હોય છે જમવાનું મોસ્ટ ઓફલી તો બસ જો એ રીતનું છે. વિડીયો સારો લાગે તો પ્લીઝ 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 સપોર્ટ કરી દેજો. લાઇક, શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારું એક સબસ્ક્રાઈબર અમને બહુ જ મોટિવેશન કરે છે, કારણ કે પછી છે ને વિડીયો બનાવવાનો બહુ ટાઈમ લાગે, પણ કોઈ સબસ્ક્રાઈબ ના કરે અને લાઇક શેર એન્ડ કોમેન્ટ ના કરે તો પછી મોટિવેશન ના મળે, ડીમોટિવેટ થઈ જવાય છે. એટલે પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધું જ કામ નિપટાવી અને પછી આજે હતું વિશ્વનું હોમવર્ક. તો અમે એને બધા હોમવર્ક કરાવતા હતા. એ જે બોલ હતો એમાં કલરિંગ કરવાનું હતું ને એવું બધું હતું. એટલે હવે બાળકો જ્યારે સ્કૂલે જાય ને તો બહુ જ આમ એક કેવું કે ટેન્શન જેવું જ રહે કે આને આ કરાવવાનું છે સ્કૂલમાં, આ કીધું છે સ્કૂલમાં, આ કીધું છે, એવું બહુ જ એકમ રે. મને તો બહુ જ કંટાળો છું કે આવે આવું કામ તો હું દિલીપને સોંપતી હોય છું તો એ કરે, હોમવર્ક કરાવે. અને બસ જો હોમવર્ક કરે અને હવે પછી નાહી ધોઈ સૂઈ જઈશું. આજનો દિવસ તો આવો જ રહ્યો. કાલનો દિવસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને કેવા વિડીયો ગમે છે તો એ રીતના હું કન્ટેન્ટ લઈ આવું તો હું બી કોમેન્ટ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.